ભગવાન ભોલેનાથ की जय। हृदय कमल पर भगवान शिव जी નું આવાહન કરીએ। શાંતમ પદ્માસનસમ શશિધર મુકુટમ પંચવક્त्रम ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચ ખડગમ પરશુભેદમ દક્ષ ભાગે વહંદમ નાગમ પાશામ ચ ઘંટામ ડમરુક સહિતામ ચાંકુશં વામ ભાગે નાનાલંકારયુક્તમ સ્ફટિકમણિનિભમ पार्वतीशं नमामि। आवाहनम् आवाहयामि, आसनं समर्पयामि, पाद्योपाद्यं समर्पयामि, अस्थिवर्घ्यं समर्पयामि। प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। शिव पंचाक्षरથી એમની સ્તુતિ કરીએ। નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાगाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनावृजुंड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं य पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन सह मोदते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्म पाप संहारम एक बिल्वं शिवार्पणमस्तु। मृत्युंजय महादेव त्राहि मां शरणागतम्। जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। मित्रों, विघ्न आवे ये तो एनु स्वभाव है, पण संपूर्ण आत्मविश्वास साथे भगवान शिवजी पण आपने मदद करता ज होय छे। तो श्रद्धापूर्वक भक्ति करी राखवी। फरी पाछा આપણે મૂળ સ્થાને આવી ગયા છીએ અને મૂળ જગ્યા ઉપર શિવ મહાપુરાણને ફરીથી આગળ ધપાવીએ। આપણે ગયા ભાગમાં જોયું કે 12 જ્યોતિર્લિંગો પૈકી પહેલા જ્યોતિર્લિંગ જેમાં સોમનાથ આપણે વિગતવાર ચર્ચા જોઈ। સરસ્વતી માના 5 સ્થાન 5 સ્વરૂપો અને અગ્નિને સમન કરવા વિશેની તથા ઘણા બધા દેવોનું પ્રભાસ ક્ષેત્રમાં ઉપસ્થિતિ છે। એનાથી કેવી રીતે પુણ્ય પ્રાપ્તિ થાય, કયા પ્રકારના વ્રત ઉપાસના કરવાથી સોમેશ્વરમાં આપણને વધુને વધુ પુણ્યની પ્રાપ્તિ થાય એનું મહાદેવજીએ પાર્વતીને જે વૃત્તાંત કહ્યો એ વિષય ઉપર આપણે એનું મહાત્મ્ય સમજ્યા। હવે બીજું જ્યોતિર્લિંગ એટલે જય મહાકાલેશ્વર ભાગ 6। પાર્વતી અને શિવજીના સંવાદની વચ્ચે ભગવાન બોલ્યા કે મારે ભક્ત અર્જુન પાસે જવું પડશે। ભક્તોનો સાથ અચાનક જ આવે છે કહી શિવ પાર્વતી વૃષભ પર બેઠા ને વૃષભ ચાલે। ભાગ 6 જય મહાકાલેશ્વર। અર્જુન, તારું આ વ્રત બીજાને તો ઠીક પણ મને તો ભારે પડી જાય છે। તમને શા સારું ભારે પડે મોટા ભાઈ ભીમ? મેં તો વ્રત લીધું
છે કે જ્યાં સુધી શિવલિંગના દર્શન ન કરું ત્યાં સુધી ભોજન ન લેવું. તમારે સૌએ જમી લેવામાં ક્યાં વાંધો હતો? ભાઈ, તું રહ્યો મારાથી નાનો, તને મૂકી મારાથી ને યુધિષ્ઠિર મોટા ભાઈથી કેમ જમાય? હું રહ્યો ભૂખાવરો, મારે સુડલા મોઢે ખોરાક જોઈએ. હવે આ જંગલમાં બેસવાય આરો નહીં, અન્ન પાણીનાય વખા પડે. આવા સ્થળોએ રોજ રોજ શિવલિંગ કાઢવા ક્યાંથી? નગર કે ગામડું હોય તો ઠીક, કે ગામ પાદર શિવાલય તો હોય જ, પણ આપણે તો આજે દ્વૈત વનમાં તો કાલે કામ્યક વનમાં હોઈએ. જ્યારથી તું તપ કરીને આવ્યો છે ત્યારથી અમારી તો આવી દશા છે. હસતા હસતા ભીમસેન બોલે, મોટાભાઈ, શિવ દર્શન કલ્યાણપ્રદ છે, મોક્ષદાયી છે. હા, ભૂખ્યા મારા જેવાને મોત આવે એટલે એમ ઝટ મોક્ષ મળ્યો કહેવાય. ઋષભનાથ આપણું ઈષ્ટ કરશે, પણ કયે દિવસે? આજની ઘડીએ તો ભૂખ્યા રાખી રહ્યા છે હો. વળી જોરથી હસતા ભીમ બોલે, એ તો ભક્તિની કસોટી ગણાય. તારે ભક્તિ કરવી છે, અમારે નહીં, એટલે શિવજી ભૂખ્યા રાખી અમારી કસોટી ન કરે તો સારું. ગોળો ને ભૂખાવરો, ભીમ બોલે. દુઃખ પછી સુખ છે. વળી તું હમણાં બોલતોય બહુ શીખ્યો છે. મોટા ભાઈ છો તે ક્ષંતવ્ય ગણજો. ઠીક, પણ હવે આજે શું કરવું? હજુ શિવલિંગના દર્શન કર્યા નથી એટલે ભોજન નહીં લેવાય ને? ના, એટલે એનું તારતમ્ય એ જ કે અમારે ભૂખ્યા રહેવાનું ને. તમે શા સારું ભૂખ્યા રહો છો? આ તો રોજનું થયું. પણ ભલા ભાઈ, હે હું, યુધિષ્ઠિર, તું અને દ્રૌપદી કાલના ભૂખ વેઠીએ છીએ. નકુલ, સહદેવ એ જમે છે, કારણ કે હવે ભૂખ્યા આપણે ધરતી પર પડીશું જ, એટલે પવન નાખનાર કોઈક તો જોઈશે ને. બધાને હસાવતા ભીમ બોલે, તમે કહો છો તેમ કરું. અર્જુન બોલે, હવે તો તું કહે તેમ અમારે કરવાનું રહ્યું ને. શિવલિંગના દર્શન કરાવો. એક પળ ભીમ મૂક રહ્યો ને પછી ખભે ગદા ઉપાડી ચાલતો બોલ્યો, મોટાભાઈ, ભીમે યુધિષ્ઠિરને કહ્યું, કેમ? રજા આપો. અર્જુન માટે આ જંગલમાં ક્યાંય શિવલિંગ મળી આવે તો શોધી લાવો. જાઓ ભીમ, મળે તો જોઈ જાઓ. હું એ દર્શન કરીને પાવન થાઉં. તમને મોટાભાઈ અર્જુનનો ચેપ લાગવા માંડ્યો છે. ભીમ ગાઢ જંગલમાં આગળ ચાલ્યો, પણ ત્યાં શિવલિંગ ક્યાંથી હોય? ત્યાં તો શુક્લ પાંદડા, પારધીના તૂટેલા ધનુષ્ય બાણ, કાંટા, કાંકરા, વહેડા આવું હતું. જંગલમાં શિવાલય ક્યાંથી હોય? ભીમ મૂંઝાણો. ભૂખનું દુઃખ એને સતાવતું હતું. એ જ પડે સૌરાષ્ટ્રના સાગર તટેથી ચંદ્રદેવના ક્ષયરોગનું નિવારણ કરી જલ્દીથી નીકળેલા શિવ પાર્વતી વૃષભ પર ત્યાંથી નીકળ્યા ને પાર્વતીને ભોળાનાથે કહ્યું, મહાદેવી, મહારાજ, સોમનાથ પાસે મેં તમને કહ્યું હતું ને કે મારો ભક્ત સાદ દે છે તે આ વિશાળકાય મનુષ્ય આપના ભક્ત છે. એ પણ ખરા ને સાચા ભક્ત તો અર્જુન એના ભાઈ છે, એટલે આ પણ ગણાય. અહીં એ શું કરે છે જુઓ, એ તમને બધું હમણાં જ જણાવો, કહી મહાદેવ વૃષભ પરથી ઉતરી ભીલ વેશે પ્રગટ થયા અને ભીમ પાસે જઈ બે હાથ જોડી નમીને બોલ્યા, જય સાંબ ભીમસેનજી. ભાઈ, તું એ નામ લે છે એ જ ખોટું છે. એ નામવાળાથી તો અર્જુન અમને આજ 2 દિવસ થયા ભૂખ્યા રાખી રહ્યો છે. અર્જુનજી ક્યાં છે? તો રહ્યા બીજા ભાઈઓ સાથે ઓલા ઝાડની ઘટામાં. ભીમે હાથ લાંબો કર્યો, ત્યારે તમે શું ફળ વીણવા નીકળ્યા છો? ફળ વીણીને ખવાય એમ નથી ભીલરાજ. અર્જુન ન જમે ત્યાં સુધી અમારે પણ ફળોને બદલે અવાજ ખાવાની છે. અર્જુનજી શા માટે નથી જમતા? વિસાયા છે? ક્લેશ થયો છે? ના ભાઈ ના, અમારા 5 ભાઈઓમાં તો અમને જુગારના દાવમાં મૂકી દીધા તોય ક્લેશ થયો નથી. ત્યારે વનમાં શું ક્લેશ થાય? ત્યારે જમતા કેમ નથી? એને વ્રત છે કે શિવલિંગના દર્શન કરી પછી ભોજન લેવું. તો દર્શન કરી લેવા દો ને. પણ અહીં શંકર કાઢવા ક્યાંથી? કઈ ઝાડવેથી? એ વાત સાચી. આથી અહીં સાંભળું છું ભીલરાજ. પાર્વતી વૃષભ પર બેઠા બેઠા આ બધું જોતા સાંભળતા હતા. હું એક રસ્તો બતાવું. તો તમે જ કૃષ્ણ ભીલરાજ. ના, હું કૃષ્ણ તો નથી, પણ બતાવો. જુઓ, આ કોક વટે માર્ગું અહીં ખાવા પીવાને રાંધવા બેઠેલ તેની વાંદલી પડી છે.
એ પડી એ કે? ભીમે આંખ પર હાથની છાજલી કરીને દૂર જોયું. હા એ જ. એનું શું? હાલનીને ઊંધી રાખી તેના પર ધોળા લીટા જેવું કરી દૂર ઉડાડી રાખો કે તે જૂના શિવલિંગ જેવું જણાય. પછી અર્જુનજીને આગેથી બતાવી દો કે આ એક જૂનું શિવલિંગ જડી આવી છે. વાહ ભીલરાજ, સરસ રસ્તો બતાવ્યો. હાલની લઈ આવો ઝટ. શિવજીને ભૂખ્યા અર્જુનનું દુઃખ હતું. ભીમ એક હાથે ગદા ભોંય પર મૂકી હાલની લેવા ગયો ને લઈને આવી બોલ્યો, હવે આને ક્યાં મૂકું? આ રહ્યું તે બીલીના ઝાડ હેઠળ ગોઠવી દો. ભીલરાજે સૂચ્યું તેમ હાલની ઊંધી મૂકી ધોળા લીટા ત્રિકોણ જેવા કરી તે પર થોડી ધૂળ ઉડાડી જે આગેથી જૂનું શિવલિંગ જણાય. બસ. ઊભા થતો ભીમ બોલે, બસ હવે અર્જુનને તેડી લાવો. હવે ગદા ઉપાડી ભીમ ચાલતા ચાલતા બોલે, ભીલરાજ, આ તો રોજની લપ થઈ. આજ તો પત્યું, પણ કાલનું શું કરવું? અર્જુનને તો રોજ શિવલિંગના દર્શન કરી પછી જ ભોજન ખપે છે. હવે અમારે રહ્યો 12 વર્ષનો વનવાસ ને 13મું વર્ષ ગુપ્ત. જો ક્યાંય નગર કે ગામમાં વસવાટ હોય તો ચિંતા નહીં, પણ તમે જ કહો કે આ કેવું આકરું વ્રત છે. બહુ જ આકરું છે. હજુ તો તપ કરી આવે 8 દિવસ થયા છે, પણ અમે તો ભૂખ્યા અધમુવા થઈ ગયા છીએ. ઠીક, અર્જુનને બોલાવી તો લાવો. તમારે જવું છે કે અહીં ઊભા રહેવું છે? ના, તમે સૌ આવો ત્યાં સુધી આ શિવલિંગની ભાળ રાખતો અહીં જ ઊભો રહીશ. પછી મારા રહેઠાણે ચાલ્યો જઈશ. તમને ખોટી કર્યા. તમ સરખા પાંડવોના કામ કરવાનો મારો ધર્મ છે. ભાઈ, અમારો આ અર્જુનનો ધર્મ ઢાળ જેવો થઈ પડ્યો છે. ભીલે હસવા માંડ્યું. ભીમ આગળ ચાલ્યો ને થોડી વારે અર્જુન, યુધિષ્ઠિર, નકુલ, સહદેવને દ્રૌપદીને તેડીને લાવ્યો. લ્યો ભાઈ અર્જુન, આ એક અપૂજ જૂનું શિવલિંગ મળી આવી છે. ક્યાં? એ રહ્યું બીલીના ઝાડ હેઠળ. અર્જુને 2 હાથ જોડી નમી પ્રણામ કર્યા. ભાવ વિભોર બની જતા તેની આંખમાં આંસુ આવી ગયા. વાહ ભીમભાઈ, તમે બહુ રૂડું કામ કર્યું. સામે ઊભા રહી ભીલરાજ અર્જુનની આ ભક્તિમયતા નિહાળતા હતા અને મલકતા હતા. ઠીક, હવે વખાણ નથી સાંભળવા. ચાલો જમી લો, એટલે અમે ખાવા ભેળા થઈએ. 2 દિવસના ભૂખ્યા છીએ. ચાલો. ત્રણેય ભાઈ કેળના પાંદડા પર ફળ લઈ જમવા બેઠા. તેમના પછી દ્રૌપદી જમ્યા. શિવ પાર્વતી આ મંગલમય દ્રશ્ય જોતા હતા. જમીને ઉઠ્યા પછી ભીમસેન મોટેથી ખડખડાટ હસ્યો. કેમ ભીમ હસ્યો? મોટાભાઈ યુધિષ્ઠિર બોલ્યા. હસવા જેવું થયું એટલે એ વળી શું? આ અર્જુનનું વ્રત સાચું છે, આજના દિવસ જેવું. કેમ મોટાભાઈ ભીમસેન, કેમ આજના જેવું? મેં તો શિવલિંગના દર્શન કર્યા પછી જ ઉદર તૃપ્તિ કરી છે. ભાઈ, એ તારા શિવલિંગ માટે જ મને હસવું આવે છે. હસવા જેવી શી વાત છે એમાં? ત્યારે તો હું હસું છું. મને સમજાવો તો ખરા. એ શિવલિંગ નહોતું ત્યારે કોક વટે માર્ગોની પડી રહેલી હોંડલી ઊંધી વાળી શિવલિંગ બનાવી દર્શન કરાવ્યા હશે મોટાભાઈ. મારે મન તો એ શિવલિંગ જ છે. આવું તારું વ્રત છે, એનું મને હસવું આવ્યું. ચાલો જોઈએ મોટાભાઈ, એ હાલની મને બતાવો જોઉં. ચાલ ઉઠ. ભીમે ખભે ગદા લીધી ને 2 ભાઈ જ્યાં બીલીના ઝાડ હેઠળ હાંડલી ઊંધી વાળેલ હજુએ પડી હતી ત્યાં આવ્યા. આગે આગે વૃષભ પરથી ઉતરી શિવ પાર્વતી અદ્રશ્ય રૂપે જોતા હતા. તે ભીલડી બની બેઠા અને શું થાય છે તે જોવા લાગે. આ હાલી છે મોટાભાઈ? હા એ જ. મારે તો તને ખવડાવવું હતું, એટલે શું કરું? કદી ન હોય. એ શિવલિંગ જ છે. નથી, ભીમસેને ઊંચો સાથે બોલ્યો. ભાવનાનું બળ મોટું છે મોટાભાઈ. મારા અંતરમાં તે શિવલિંગ જ છે. આવી શ્રદ્ધાના બળે એ હાલની હશે તોય શિવલિંગ બની જશે. તું એ ઠીક ટાઢા પોરની હાંકવા મળે છે. સાચું કહું છું. એ આ લે જો, કહી ભીમસેને હાલની પર ગદા મારી કે હાલની વચ્ચેથી શિવ પાર્વતી પ્રગટ થયા. ભસ્મયુક્ત દેહ ને જટાજૂટવાળા, મુકુટ કુંડલથી શોભતા, પાર્વતી સંગાથે પરખતા વ્યાકાંબર ધારી શિવજી પ્રગટ થયા અને વરદ હસ્ત લંબાવી બોલ્યા, અર્જુન માગ, હું બહુ પ્રસન્ન થયો છું. દેવેશ, માગવાનું મેં આપના કિરાત અવતારે માગી લીધું છે.
હવે કંઈ જ નહીં માગવા ઈચ્છા છે, તોય કંઈક તો માગી લે, મારી ઈચ્છા છે. અમને પાંચે ભાઈ તથા દ્રૌપદીને સાથે દર્શન આપો. ભલે બોલાવી લો. અર્જુને હાક મારી. ત્રણેય ભાઈ અને દ્રૌપદી આવ્યા. તે બધા સમક્ષ શિવ પાર્વતી પ્રગટ થયા. ગળામાં સર્પો, હાથમાં ત્રિશૂળ, ડમરું, વ્યાઘ્રાંબર, માથે જટા, ચંદ્ર, મોં પર બ્રહ્માંડ વિજય સ્થિત સ્મિત, તેજ વેરતા દેવી પાર્વતી. સૌએ યુગલ સ્વરૂપને નમ્યા. અર્જુને સ્તુતિ ગાઈને શિવ બોલ્યા, અર્જુન, હવે મારા લિંગ દર્શનની ઝંખના જવા દેજે અને બધે જ જળ સ્થળમાં મને જોઈ લેજે. આ બ્રહ્માંડ મારામય છે, મારી જ રચના છે. હું જેનો સર્જક, પાલક ને સંહારક છું. તેથી તમારા ભાઈઓને અને દ્રૌપદીને ભૂખનું દુઃખ જંગલમાં વેઠવું ન પડે. જાઓ, તમારા ધર્મ બળે તમારા માટે સુખના દિવસો આવી રહ્યા છે, જે તમને અક્ષય કીર્તિ અપાવશે. કહી શિવ પાર્વતી અંતર ધ્યાન બની ગયા. વાટમાં પાર્વતીજીએ પૂછ્યું, દેવેશ, હવે તો કૈલાસ જવું છે ને? ના. ત્યારે અર્જુન જેવો જ એક ભક્ત મારા લિંગ પાસે ભક્તિભાવપૂર્વક ઉજ્જૈનમાં બેઠો છે, ત્યાં જવું છે. ચાલો, આપની ઈચ્છા. વૃષભ ઉજ્જૈન આવ્યો. ક્ષિપ્રા નદીના તટ પર વસેલા આ નગરની રમણીયતા જોઈ પાર્વતી બોલ્યા, દેવેશ, આ તો અત્યુત્તમ રમણીયતા છે. જુઓ, આ સાચી રમણીયતા એ નથી. આ પેલો નાનો ગોપ બાળ શ્રીકર મારું ધ્યાન ધરી તેની શિબિરમાં બેઠો છે. તે મારે મન રમણીય છે એ તરફ દ્રષ્ટિપાત કરો. પાર્વતી દેવીએ 5 વર્ષના એક ગોપ બાલને લાલ પથ્થરના પણ મનોમન જેને શ્રી કરે શિવલિંગ માની છે તેની સમીપ શિવનું ધ્યાન ધરી બેઠેલો જોયો. એ શ્રીકર ગોપ બાલને સાથ દેતો એની માતાને પણ જોઈ. માં ભોજન લેવા આવવા સાથ દેતા થાકી એટલે શિવ પાસે આંખો બંધ કરી બેઠેલો પાર્વતી દેવીએ 5 વર્ષના એક ગોપ બાલને લાલ પથ્થરના પણ મનોમન જેને શ્રી કરે શિવલિંગ માની છે તેની સમીપ શિવનું ધ્યાન ધરી બેઠેલો જોયો. એ શ્રીકર ગોપ બાલને સાથ દેતી તેની માતાને પણ જોઈ. માં ભોજન લેવા આવવા સાથ દેતા થાકી એટલે શિવ પાસે આંખો બંધ કરી બેઠેલા પોતાના બાળકનો હાથ ચાલી ખેંચવા માંડી. તોય ગોપ બાળ ધ્યાન રથમાં બેઠો છે. આટલું છતાં ભોજન લેવા ન ઉઠનાર પુત્ર પર માતાને રોષ ચડ્યો ને પછી મારવા માંડી. તોય ન ઉઠ્યો એટલે બાળક શ્રી કરે એક પથ્થર મૂકી માની લીધેલ શિવલિંગને ઉપાડી દૂર ફેંકી દીધું અને બાળકની કૃત્રિમ પૂજાના સાહિત્યો લઈ રોળી નાખ્યું. આંખો ઉગાડી મહાદેવનું આક્રંદ કરતા મૂર્છિત પડી ગયો. દેવેશ્વર, માત્ર 5 જ વર્ષના બાળકની આપના પરત્વે આવી અનન્યતા? હા મહાદેવી, એટલે તો હું સૌરાષ્ટ્રના સાગર કાંઠેથી અર્જુન પાસે થઈ અહીં દોડી આવ્યો છું. પાર્વતે, હું તો આમ સ્વતંત્ર સાર્વભૌમ છું ને આમ ભક્તોનો દાસ છું. મહારાજ, દિનહીન આપ ગોપ માતા પુત્ર છે. રહેવા ઘર નથી, પણ ઝાડના પાંદડા અને ઘાસનું છાપરું છે. પણ આપના પરત્વેનો ભક્તિભાવ ઉત્કટ છે, જેનાથી આપ અહીં ખેંચાઈને આવો એ સહજ છે. જુઓ, હવે મારા વિયોગે મૂર્છિત બનેલ બાળક આંખો ઉગાડે છે. વૃષભનાથ, હવે આપ એ બાળકને વર આપો. એને તો કંઈ માગવા સમજણ નથી. સમજણ છે માત્ર મારી ભક્તિની. તમે કહો તે વર એને આ શિબિરના સ્થાને આપનું ભવ્ય મંદિર બની રહે. તથાસ્તુ કહેતા તુર્તમાં મહાકાલનું સુંદર મંદિર બની ગયું. મણિયોના ચમકદાર ખંભા એની શોભા વધારી રહ્યા હતા. તળ ભૂમિ પર સ્ફટિક જડાયેલ હતું. તપાવેલા સોનાના ઘણા કળશ તે શિવાલયને સુશોભિત બનાવતા હતા. તેના વિશાળ દ્વાર, કપાટ અને પ્રધાન દ્વાર સુવર્ણમય બની રહ્યા. બહુમૂલા નીલમણિ તથા હીરાના બનેલ કબૂતર શોભા દઈ રહ્યા હતા. એ શિવાલયના મધ્ય ભાગમાં દયાનિધાન શંકરનું રત્નમય લિંગ પ્રતિષ્ઠિત થઈ ગયું કે ગોવાલણીનો એ પુત્ર જાગ્યો. એની આંખ સામે શિવલિંગ હતું કે જેના પર પોતે ચડાવેલ સામગ્રીઓ મોજૂદ હતી. આ દ્રશ્ય જોતા જ બાળક એકદમ ઊભો થઈ ગયો. પ્રથમ તો એને બહુ જ આશ્ચર્ય થયું. તે પરમાનંદના સમુદ્રમાં ડૂબી ગયો અને એણે નાના 2 હાથ જોડી શિવજીની સ્તુતિ આદરી મસ્તક ઝુકાવ્યું.
મંદિરમાંથી બહાર નીકળી ગોપ બાલકે જોયું તો પોતાની પર્ણકુટી શિબિરના સ્થાને ઇન્દ્ર ભવન ઉપસ્થિત હતું. ત્યાં બધું જ કંઈ સુવર્ણમય હતું અને ઉજ્જવળ વૈભવથી પ્રકાશતું હતું. બાળક ભીતર ગયો. અંદર બધે જ મણિરત્નો અને સોનું જડાયેલું હતું. તેનામાં દિવ્ય લક્ષણોથી લક્ષિત થઈ એક સ્ત્રી પલંગ પર સૂતી હતી. તેના અંગ ઉપર રત્નમય અલંકારો હતા. ગોવાલણે પણ આ જોયું ને તે આનંદ વિભોર બની ઉઠી. માતા પુત્ર હેતથી મળ્યા. દેવેશ, એ કહેવા કૃપા કરશો કે આ બાળકમાં આટલી વયે આપની પ્રત્યે આટલી ઉત્કટ શ્રદ્ધા ભક્તિ કેમ જાગી? દેવી, જુઓ, નગર બહાર શિપ્રાના તટે મારું ધ્યાન ધરી ઉપવાસ બેઠો છે તે ઉજ્જૈનનો રાજા ચંદ્રસેન છે. હા દેવેશ્વર, પણ એની ડોકમાં કશુંક દિવ્ય જળ હળે છે. એ મારો ભક્ત છે. એની ભક્તિથી પ્રસન્ન થઈ મારા પાર્ષદ મણિભદ્રજીએ રાજાને ચિંતામણી નામે મહામણીનું પ્રદાન કર્યું છે. એ ચમકે છે. ત્યાં એ ઉપવાસ પર સ્થિત છે. જ્યારે ઉજ્જૈનીની ચોપાસ માનવ મહેરામણ ઉકળી રહ્યો છે. એ કેમ? રાજા ચંદ્રસેન પાસેથી આ મણી પડાવી લેવા અન્ય રાજાઓ ચડી આવ્યા છે, એટલે એનાથી બચવા તે મારું ધ્યાન ધરી રહ્યો છે. હવે આ ગોપબાલની મારા પરત્વેની ભક્તિના મૂળ અહીં છે તે કહો. રાજા અહીં મારા ધ્યાનમાં બદ્ધ છે. તે દ્રશ્ય ગોપબાલની માં ગોવાલણના જોવામાં આવ્યું ને તે 5 વર્ષના બાળક શ્રીકરે પણ જોયું. માએ શિવલિંગ રચી પૂજા કરી તે જોયું. તેનો ઉદ્દેશ પણ આ બધું જ પૂછી શ્રીકર પણ મારા ધ્યાનમાં નિષ્કામપણે ભક્તિભાવનાપૂર્વક બેસી ગયો. હવે શું થાય છે તે તમે નજરે જુઓ. મહાદેવજી આટલું કહી રહ્યા કે ચઢાઈ લઈ ગયેલા રાજાઓને શ્રીકરની શિબિરમાંથી સર્જાયેલ મહેલ અને શિવાલયના પ્રાગટ્યની વાત જતાં જ સૌએ પોતપોતાના હથિયારો ફેંકી શ્રીકરના શિવાલય પર આવી શિવ પૂજન કર્યું. રાજા ચંદ્રસેનને પણ આ સમાચાર મળતા તે પણ ત્યાં ઉપસ્થિત હતા. બ્રાહ્મણોનો શોર બકોરને ગોપબાલ ગોવાલણ પ્રત્યેની સ્વસ્તિ વાચનના મંગળ ઉચ્ચારણોના શિવાલયમાં પડઘા ઉઠતા હતા. બધું જ સમજાઈ ગયું. દેવેશ, પણ આપની નિષ્કામ ભક્તિ કરતા બાળકને શું સાવ જળ પદાર્થો આપી સંતોષશો? નહીં દેવી, હું એને મોક્ષ આપીશ. અને પાર્વતીજી મળતી પ્રસન્ન બન્યા. ત્યારે બ્રાહ્મણો જયનાથ પોકારતા હતા. ભગવાન મહાકાલેશ્વરનો જય જય હો. ત્રિભુવનમાં જયનાથના પડછંદા ઉઠતા હતા. ભાગ 7. મુનિપત્નીઓ. હરિયાળી વસુંધરા પર કાળપ ઊંટાઈ ગઈ છે. લીલુડી વંદરાઈને સ્થાને લાકડાના ઠૂંઠાએ શેષ રહ્યા નથી. શાલકો જેવા વાવ, કૂવા, તળાવના તળિયા કાંકરાથી ઉભરાઈ રહ્યા છે. આભના પટાંગણમાંથી જળધારાને બદલે ઊની વરાળો અવનીને શેકી રહી છે. મનુષ્ય, પશુ ને પંખી પાણી વિના તરફડી રહ્યા હતા. ઋષિ મુનિઓને પ્રાતઃ સ્નાન માટે તો ઠીક, સૂર્યને અર્ઘ્ય દેવા જોગુએ પાણી આપવું પ્રાપ્ય નથી. કામધેનુઓ પાણી વિના ભાંભરડા દેતી હતી. નાથ અહલ્યાએ પોતાના મુનિપતિ ગૌતમને કહ્યું, કહો દેવી, આપના તપ સાધના સમાધિ શા કામના? કલ્યાણ અર્થે. સાચું કલ્યાણ ક્યારે સાંભળે આપને વિદિત છે? કેમ વળી આમ નિષ્ઠાપૂર્વક ભક્તિ આચરવાથી? સાચી ભક્તિનો એ પ્રકાર નથી. સાચી ઈશ્વર ભક્તિ ઈશ્વર સ્વરૂપ માનવો. પશુઓ અને પક્ષીઓના કલ્યાણ થાય એ માર્ગે સાંભળે છે. જરા સ્પષ્ટ કરો. જો જીવ માત્રનું કલ્યાણ થાય એ વાટે સંચરવું એ સાચી હરિભક્તિ છે. હજુ મોગમ વધો છો દેવી, સાચું કહો. આજ અવની કાળી ભંઠ છે. મનુષ્યોને પશુ પક્ષી પાણી પાણી ઝંખે છે ને 10-10 વર્ષના ઘોર દુકાળે ક્યાંય શોધતા કે ખોદતાય પાણી મળતું નથી. ત્યારે આપના તપ સાધના શા કામના છે? આમાં હરિભક્તિની વાત ક્યાં આવી? એ જ કહું છું નાથ, આપ શિવજીને વિનવી ને તે દ્વારા જળ પ્રાપ્તિ કરાવી જીવોને પ્રાણીનું પ્રદાન કરો. બધા જીવમાં દેહધારીમાં ઈશ્વરનો વાસ છે. પાણી પામી બધા જીવો પ્રસન્ન થશે. એ પ્રસન્નતા શ્રી હરિની હશે. આમ જીવોની સેવા એ ઈશ્વર ભક્તિનો શ્રેષ્ઠ પ્રકાર શું નથી થતો? થાય છે. તો ઋષિ ધર્મને દીપાવવા આપ શિવને વિનવો કે અવની પર મેઘ મોકલે
કે જળ જોઈ પશુ પક્ષી મોર હરણ બધા ઉછળતા ગાતા આપણા તપોવનમાં આવે. ભલે હું વરુણદેવ પર તપ આદરું છું, તે પ્રસન્ન નહીં થાય તો શિવજીને રીઝવીશ. ગૌતમ મુનિએ એ જ પડે હાથમાં કમંડલ લઈ તપોવન બહાર પ્રગાઢ અરણ્યમાં પદ્માસન ભીડી સમાધિ લગાવી વરુણ દેવતાના ધ્યાનમાં બેસી ગયા. જેમાં જ્ઞાન ધ્યાન સાધના ત્યાગ તપ અને વિદ્વતા વિશ્વખ્યાત હતા એવા ગૌતમ મુનિ 1, 2, 5, 25 દિવસ, મહિનો, 2 મહિના, 4 મહિના વરુણના ધ્યાનમાં પલાઠી ભીડી બેઠા. ખાવાનું ને જળ સુદ્ધા છોડી દીધું ને 5મે મહિને વરુણ દેવતા જાતે તાપસ ગૌતમ મુનિ પાસે આવી ઊભા. મુનિરાજ, હું વરુણ, આજ્ઞા આપો. તમે દેવ ને હું માનવ, આપને આજ્ઞા કરનાર હું કોણ? તો પછી આટલી ઘોર તપસ્યા તમે ઉઠીને કેમ કરી? તમારા પોતાના પ્રયોજન સારું તમે આ તપસ્યા આચરતા હો તો એવું તો કોઈ જ ન માને. હા દેવેશ, આપનું કથન યથાર્થ છે કે મારે કોઈ વાંછના નથી, પણ ઋષિ તરીકેનો મારો ધર્મ આચરી તમારી પાસે યાચવા બેઠો છે. માગો, આપ પૃથ્વી જળમય કરી પાણીનું દુઃખ મટાડો. એ નહીં બને. કેમ નહીં બને? દેવગણોએ વરસવા મને મના કરી છે. એ શા સારું? લોકો દેવોના યજ્ઞ ભાગ આપતા નથી, કારણ કે દેવો મનુષ્યોના કલ્યાણ અર્થે યજ્ઞ કરી વરસાદ વરસાવે છે. ધાન્ય, ઘાસ, વૃક્ષો આ બધું ઉગાડે છે. ત્યારે મનુષ્યોએ તે પામી તેમાંથી દેવોનો યજ્ઞ ભાગ આપવો. જે લોકો આપતા નથી એટલે દેવોએ મને અવની પર વરસવા ના કહી છે. તમારું વચન નિષ્ફળ જશે. ના, સાવ નિષ્ફળ નહીં જાય, પણ મનુષ્યો બ્રાહ્મણ શ્રમણ દ્વારા ઉપાર્જનમાંથી યજ્ઞ ભાગ નથી અપાતો એટલે સર્વત્ર નહીં વરસે. ગાયો તરસે મરે છે. ઋષિ મુનિઓ સ્નાન પૂજા કરી શકતા નથી. સારું, આપ એક મોટો ખાડો ખોદી રાખો, એ હું જળથી ભરી દઉં. જે જળ કદી ખૂટશે જ નહીં. ઠીક છે, એમાંથી હું કંઈક માર્ગ કાઢીશ. ગૌતમ મુનિએ ત્યાં ખાડો ખોદ્યો ને વરુણે તે દિવ્ય જળથી ભરી દીધો ને કહ્યું, મહામુનિ, કદી ક્ષીણ ન થવાવાળું આ જળ તમારી માટે તીર્થરૂપ હશે અને પૃથ્વી પર તમારા જ નામથી તેની ખ્યાતિ થશે. અહીં કરાયેલ દાન, હોમ, તપ, દેવ પૂજન તથા પિતૃઓના શ્રાદ્ધ બધું અક્ષય થશે. ગૌતમે ખોદેલ ખાડો જળથી ભરાઈ ગયો. અહલ્યા પ્રસન્ન બન્યા ને બોલ્યા, આપ મહાત્મા ઠર્યા. આપના પાસે સૌ જળની ઈચ્છા કરશે. એ અન્ય સારું જ તમારા કહેવાથી મેં જળ સંપાદન કર્યું છે. સૌને ઇંજન આપી આવજો કે તપોવનના મુનિઓને મુનિ પત્નીઓ આ ખાડામાંથી દિવ્ય જળ લઈ જાય, પીવે, સ્નાન કરે ને ગાયોને પાય, ફળ ફૂલના ઝાડ ઉછેરે. આટલા ખાડામાંથી એટલા બધા કાર્યો થશે, જળ ખૂટી નહીં જાય. ના, વરુણે આમાં દિવ્ય જળ ભર્યું છે. કદાચ આખી પૃથ્વી આ જળથી તૃપ્ત બની રહે. હરખાતા ગૌતમ પત્ની અહલ્યા તપોવનમાં ઘૂમી ઠેર ઠેર આશ્રમે જઈ કહી આવ્યા, શિવ કૃપાથી અમારે ત્યાં પુષ્કળ જળ ભર્યું છે. આપ સુખેથી સ્નાન સારું, પીવા અને ગાયો સારું લઈ જજો. તપોવનમાંથી કલ્લોલ કરતા મુનિ પત્નીઓ અને મુનિકુમારો જળ ભરી લઈ જવા લાગ્યા. ને ગૌતમ મુનિને તો તાપસ બાળો ને તાપસો નમીને જળ ભંડાર પાસે આવતા બોલતા, નમસ્કાર ગૌતમ મુનિ, આપે તો અવનીનું દુઃખ ટાળ્યું. તમારા પુણ્ય પ્રગટ્યું છે. અરે, અમારા પુણ્ય હોત તો વહેલા જળ પ્રપાત થયો હોત. આ તમારી નિષ્કામ ભક્તિને તપ પડ્યા છે. અમે તો સૌ રૂઢી રીતે સ્નાન કરીએ છીએ ને યજ્ઞમાં હોમવા જવ આદિ વાવીએ છીએ. નારીઓ આવીને જળના ઘડા ભરી બગલમાં ઉપાડતી અહલ્યાને કહેતી, અહલ્યાબેન, તમારો આશ્રમ એ જ સાચો આશ્રમ છે. તમે જ સાચા અર્થમાં મુનિ છો કે જ્યાંથી પરાયા દુઃખ તેડવા તપ પુણ્ય કામે લગાવે. બહેનો, જીવ માત્રનું ભલું વાંચવું ને ભલું વાંચવા પ્રયત્ન કરવો એ જ સાચો ધર્મ છે. સાચી પૂજા ને સાચું તપ છે. એ વેદ વાણીને મહારાજ પતિ અનુસર્યા છે. તપોવન લીલુંછમ બની જશે. ગાયનું પેટ તમારા જળ વરે થરશે. સાંભળ્યું છે અહલ્યામાં, તમારા જળ સંપાદનથી દૂર દૂરના ઋષિમુનિઓ પરિવાર અને ગાયો સહિત આપણા તપોવનમાં વસવાટ કરવા આવે છે.
એ તો ઘણું સારું કહેવાય. તાપસ વૃંદમાં વૃદ્ધિ થઈ, સુંદર પાડોશ પામીશું. સાચે થોડા સમયમાં એ જળ પ્રભાવે આશ્રમ ભૂમિ તાપસોથી ઉભરાઈ આવી. સૌએ તેના પાણી વડે ખેતરના અનાજ વાવ્યા. ખેતરો હરિયાળા બની રહ્યા. પણ એકવાર આમાં વિક્ષેપ ઊભો થયો. બ્રાહ્મણ પત્નીઓ દિવ્ય ધરાનું જળ એ રીતે બળજબરાઈથી લેતી હતી કે અન્ય તૃષાતુરોને જળ ભરવાનો મોડે સુધી વારો આવતો ન હતો. અન્ય ભરનારને તેઓ કહેતી, એ તમે હમણાં દૂર રહો, અમારી પર્ણશાળાએ યજ્ઞ કરવા સાટું સ્નાન અર્થે પાણી જોઈએ છે, તમે હમણાં થોભો. બિચારા બીજા પાણી ભરનારા હાથમાં જળપાત્ર લઈને થંભી રહેતા. બીજી પણ બ્રાહ્મણ પત્નીઓ આ જ રીતે અજમાવતી ને કહેતી, અમારે ગાયોને પાવું છે, પ્રભાત સ્નાન માટે સંગ્રહ સારું લઈ જવું છે, અર્ઘ્ય આપવા જળ જોઈએ છે. આમ અન્ય નારીઓ બિચારીનો સાંજ સુધી પાણી લેવાનો વારો આવતો જ નથી. એટલે શાપના ભયે બીતી નારીઓ અહલ્યા પાસે ગઈ અને નમીને બોલી, માં, બ્રાહ્મણના પત્નીઓ તો આમ પાણી ભરવા દેતા જ નથી. કોઈને યજ્ઞ સારું, કોઈને અર્ઘ્ય ને કોઈને સ્નાન સારું જળ જોઈએ, માટે આવા કામમાં અમારો અગ્ર હક હોય. આમ કહી અમને જળ ભરવા દેવા આડા આવે છે. શાપ ભયે અમારે બાળકો, પતિ અને પરિવારને પાણીથી વંચિત રાખવા પડે છે. ચાલો હું આવું. અહલ્યા જળ સંગ્રહ પાસે ગયા ને નમી બ્રાહ્મણ પત્નીઓને કહ્યું, માં, કૃપા કરી અન્યને પણ પાણી ભરવા દો. આપણને યજ્ઞાદિ માટે જેટલી પાણીની અગત્યતા છે એટલી જ બીજાઓના પરિવાર માટે પણ આ દુષ્કાળમાં જરૂરિયાત છે. તે યજ્ઞ માટે સૌને અગત્ય સરખી હોય. તમે ઋષિ પત્ની ઉઠી યજ્ઞ કાર્ય, અર્ઘ્ય અને સ્નાનને ઉતરતી કક્ષાનું ગણો છો? માં, એવી કોઈ વાત નથી, પણ પાણી એવી ચીજ છે ને તેમાંય આ દુષ્કાળમાં તો સૌને એની જરૂર હોય. કે પળવારમાં પાણી વિના માણસો મરી જાય. એટલે તમે શું કહેવા માગો છો? તાપસ પત્નીઓ રોષ કરતી બોલી, બીજું કંઈ નહીં, જળ વારા ફરતી ભરો. એટલે તમારે આ જળ સંગ્રહ છે એથી અમને ડરાવો છો બ્રાહ્મણ પત્નીઓને? નહીં રે માં, હું તો કાકલુદી કરું છું, હું તમને ડરાવનાર કોણ? ચાલો આપણે સૌ કોઈ અહીંથી પાણી ભરશો નહીં. ક્રોધવશ બ્રાહ્મણ પત્નીઓ બોલી પોતપોતાના આશ્રમ ભણી ચાલી નીકળી. વાતનું વતેસર થઈ. બ્રાહ્મણ પત્નીઓએ આશ્રમે આવી પતિદેવોને ઉશ્કેર્યા. ગૌતમ અને અહલ્યા પાણી ભરવા ના કહે છે કેમ? એમ જ તો એનામાં તપોબળ જાજુ ને વરુણને પ્રાર્થી પાણી મેળવ્યું. તમારા તપ સાધના અધૂરા કે તમે વરુણને પ્રસન્ન ન કરી શક્યો, એટલે અમારે તમારી પત્નીઓને અહલ્યાના તુકારા ખાવા પડે ને, હોશિયાળું જ રહેવું પડે ને. તમને કંઈ કહ્યું? હા, અહીં પાણી ભરવા આવશો નહીં. અરર, ઋષિ ધર્મના પાલનમાં આવતું જળ લેવા ઋષિ પત્ની ઉઠીને ના પાડે છે. કેમ ના ન પાડે? એના પતિ ઊંચા તાપસ છે, તમારામાં છે કંઈ? અરે બધું એ છે. અમે શું કરી નાખીએ? તો કરાવી દો એ જળાશયનું જળ બંધ, નહીંતર તો અમારે અહલ્યાના કાલે પગ ચમકી પાણી ભરી લાવવું પડશે. બ્રાહ્મણ પત્નીઓએ પતિઓને ગૌતમ વિરુદ્ધ ઉશ્કેર્યા. બ્રાહ્મણોએ શિવકુમાર ગણેશજી પર તપસ્યા આરંભી. ઝટ દઈ પ્રસન્ન થવાવાળા શ્રી ગણેશ મૂષક પર બેસીને આવી પહોંચે. હા, કહો ભૂદેવો, બહુ કષ્ટ ન ભોગવો અને વર માગો. માગીએ. ગૌતમ મુનિએ ફટકારી બધા મુનિઓ આશ્રમને તપોવન બહાર કાઢે. ઋષિઓ, તમે સાંભળો, આ તમારું કાર્ય ઉચિત નથી. કોઈ પ્રકારના અપરાધ વિના તેના પર ક્રોધ કરવાથી તમારી હાનિ જ થશે. જેણે પહેલાં ઉપકાર કર્યો હોય તેને જો દુઃખ દેવાય તો તેવાઓ માટે હિતકર નથી. જ્યારે ઉપકાર કરવાવાળાને દુઃખ દીધું જાય ત્યારે આ જગતમાં પોતાનો જ નાશ થાય છે. આવી તપસ્યા કરીને તો ઉત્તમ ફળની સિદ્ધિ પામી શકાય. સ્વયંવર શુભ ફળનો ત્યાગ કરી અહિતકર ફળ ગ્રહણ નહીં કરવું જોઈએ. સાધુ કદી અસાધુતાને ગ્રહણ કરતા નથી. આ વાત નિશ્ચય બરાબર જણાય છે. પહેલા ઉપવાસ કારણ જ્યારે તમને લોકોને દુઃખ ભોગવવું પડતું હતું ત્યારે ગૌતમ મહર્ષિએ જળની વ્યવસ્થા કરી તમને સુખ આપ્યું, પરંતુ આ સમયે તમે સૌ તેમને દુઃખ આપી રહ્યા છો. સંસારમાં એવું કાર્ય કરવું કદાપી ઉચિત નથી.
આ વાત ઉપર તમે સૌ સારી પેઠે વિચાર કરી લો. સ્ત્રીઓની શક્તિથી મોહિત થયેલા કદાચ તમે મારી માનો તો તમારો આ વર્તાવ ગૌતમ મુનિ માટે અત્યંત અહિતકારક બનશે, એમાં સંશય નથી. કે મુનિ શ્રેષ્ઠ ગૌતમ તમને ખરે નિશ્ચય સુખ દેશે, એથી એમની સાથે છળ આચરવું એ કોઈ રીતે યોગ્ય નથી. એથી તમે બધા બીજું વર માગો, નહીં ગણેશજી. અમે તો જે માગ્યું તે જ આપો. બ્રાહ્મણો એની માગણી પર દ્રઢ રહ્યા એટલે વિઘ્નહર ગણેશજી બોલ્યા, તમે લોકોએ જે વસ્તુ મારી પાસે પ્રાર્થના કરી છે તેને હું અવશ્ય કરીશ. પછી જે હોનહાર થશે તે થશે જ, કહી ગણેશજી અંતર્ધ્યાન થઈ ગયા. વર પામી બ્રાહ્મણો આશ્રમે ગયા અને મેણા મારતી પત્નીઓને સમીપ જઈ વિજેતાની અદાથી બોલ્યા, અમે પણ તપના પ્રભાવે ગણેશજીને પ્રસન્ન કરી વહ્યા આવ્યા છીએ. કોણ કહે છે કે અમારો તપ પ્રભાવ નથી? શું થયું? હોઠે આંગળી અડકાડતી મુનિ પત્નીઓ જાણવા આતુર બની. શું? ગણેશને પ્રસન્ન કર્યા અને તેમણે વર આપ્યું. કેવો? ગૌતમને આશ્રમમાંથી હાંકી કાઢવાનો. આ પણ વરદાન વિના એ તપ મૂર્તિને હાંકી કાઢવું આપણું ગજુ ન હતું. હાસ, હવે અહલ્યા જશે. પાણી માટે બહુ બળાશ હાંકતી હતી. બ્રાહ્મણોને થયું ચાલો, પત્નીઓને સંતોષ થયો છે એટલે ગણેશજી વર આપી હવે શું કરે છે તે જોવા ગૌતમના આશ્રમે જવા નીકળ્યા. તપ કરી વર લઈ ગયેલા વિપ્રો સાથે બીજા વિપ્રો ભળ્યા. દરેકે હાથમાં કમંડળ, ખભા પર આડા નાખેલા દુપટ્ટા, કપાળે ભસ્મ ત્રિપુંડ, જ્ઞાનના ગુમાન, ઘેરી આંખો, ઉગાડા અંગ, કોઈને માથે જટા તો કોઈના ખભા ઢળકતા કેસ. ચાલો ચાલો, ગણેશજીએ વરદાન આપી દીધું છે, ચાલો ગૌતમને આશ્રમ બહાર કાઢવા. હાથ ઊંચા કરી આકલા પડકારા નાખતા વિપ્રો ચાલ્યા. ચાલો સૌ મુનિપત્નીઓ ચાલો, પાણી પ્રાપ્તિનો ગર્વ છકી ગયેલો અહલ્યાને આશ્રમ બહાર કાઢવા. મુનિપત્નીઓ પ્રત્યેક આશ્રમમાંથી અન્ય ઋષિપત્નીઓને સાથ કરી સાથે લઈ જતી હતી. સૌ તેના આશ્રમે પહોંચ્યા ત્યારે ગણેશજી દુર્બળ ગાયનું રૂપ લઈ ગૌતમના જવના ખેતરમાં જઈ કંપતા જવ ચરવા લાગ્યા. ગૌતમ મુનિ આ જોયું અને એક હાથમાં ઘાસના 6 ટણકલા લઈ ગાયને હાંકવા ત્યાં ગયા કે ઘાસનો સ્પર્શ થતાં જ ગાય જમીન પર પડી ગઈ અને ઋષિના દેખતા જ એ જ ક્ષણે મરી ગઈ. ગાયને પડેલી જોતા છુપાયેલ બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓ બોલી, અરે ગૌતમ, આ તમે શું કરી નાખ્યું? ગૌતમ પણ આશ્ચર્યચકિત બની ગયા અને અહલ્યાને બોલાવી વ્યથાપૂર્વક કહ્યું, દેવી, આ શું થયું? કેમ થયું? જણાય છે કે પરમેશ્વર આપણા પર કોપાયા છે. હવે શું કરું? ક્યાં જવું? મને ગૌ હત્યા લાગી ગઈ. એ જ સમયે બ્રાહ્મણો બોલી ઉઠ્યા, હે ગૌ હત્યારા! બ્રાહ્મણ ઉઠી ગાયને મારી નાખી. થોડાક જવ ખાઈ જાત તો શું તારું આપ તૂટી પડવાનું? અમને તો મોં બતાવશો નહીં. ગૌ હત્યારાનું મોં જોવાથી તત્કાલ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. તમે અમારા આશ્રમમાંથી ચાલ્યા જાઓ. જ્યાં સુધી તમે આ તપોવનમાં રહેશો ત્યાં સુધી અગ્નિદેવ અને પિતૃઓ અમારા દીધેલા કોઈ પણ ભવ્ય દ્રવ્યને ગ્રહણ નહીં કરે. પરિવાર સહિત અહીંથી ચાલ્યા જાઓ. વિલંબ કરો નહીં. બ્રાહ્મણ પત્નીઓ અહલ્યાને સંબોધીને કહેતી હતી, ધણીએ ગૌહત્યા કરી અને પત્ની જોઈ રહ્યા છે. બાઈમાં જવ ઓછા થતા હતા. ગાય કરતા જવ વાલા ગણ્યા. ગણેશને જેમ યજ્ઞ કર્મ, અર્ઘ્ય આ બધાના જળ કરતા ઓલ્યા મજૂરી કરવા વાળાઓને પત્નીઓને વપરાશનું જળ ઉપયોગનું ગણતી હતી. હત્યારાઓના જ મન આવા હોય. એ હલકાનો જ પક્ષ લે. ભાગો અહીંથી, નહીતર પાણી જીવ લેશું. વિવશ અહલ્યાને ગૌતમ મૂંઝાયા ને એ ટોળાને ઉદ્દેશીને કહ્યું, મુનિગણો, હું અહીંથી બીજે ચાલ્યો જઈશ. ભાગ ઝટ. ગૌતમ મહર્ષિ તત્કાલ ચાલી નીકળ્યા. હાથમાં કમંડળ ને મૃગચર્મ લીધા. અહલ્યાએ પહેરવાના વસ્ત્રો લીધા ને તપોવનથી 1 કોસ દૂર જઈ આશ્રમ બનાવ્યો. બ્રાહ્મણો ત્યાં પણ ગયા અને ગૌતમને કહ્યું, તમારા પર ગૌહત્યા ચોંટી છે, ત્યારે તમારે કોઈ યજ્ઞ, યાગ આદિ કર્મ કરવું જોઈએ નહીં.
કોઈ વૈદિક યા પિતૃયજ્ઞના અનુષ્ઠાનનો તમને અધિકાર રહ્યો નથી, તો મને શુદ્ધિનો રાહ બતાવો. ગૌતમ મુનિઓને કાકલુદી કરી. ગૌતમ, તમે તમારું પાપ પ્રગટ કરતા 3 વાર સારીએ પૃથ્વીની પરિક્રમા કરો, પછી પાછા ફરી અહીં 1 મહિના સુધી વ્રત કરો ને તે બાદ આ બ્રહ્મગીરીની 100 પરિક્રમા કર્યા પછી તમારી શુદ્ધિ થશે. અથવા ગંગાજળ લઈ આવી તેના જળથી સ્નાન કરવાને 1 કરોડ પાર્થિવ લિંગ બનાવી આરાધના કરો. ફરી ગંગામાં સ્નાન કરી આ પર્વતની 11 વાર પરિક્રમા કરી તે પછી 100 ઘડાઓના પાણીથી પાર્થિવ શિવલિંગને સ્નાન કરાવ્યા પછી તમારો ઉદ્ધાર થશે. મુનિવરો, હું આપની આજ્ઞાથી અહીં પાર્થિવ પૂજન તથા બ્રહ્મગીરીની પરિક્રમા કરીશ. વેરની જાળમાં સબરતા બ્રાહ્મણો ગૌતમને બહાર હાંકી કાઢ્યાના ગુમાનથી ટાઢા બનતા પાછા ફર્યા. તપોવનમાં આજ એક વાર સૌ ચર્ચા હતા, કાઢ્યા અહીંથી. બહુ ગુમાન કંઈ સારું છે? યજ્ઞ કર્મ માટે અર્ઘ્ય માટે સૌ પ્રથમ જળ ભરવા દેવું જોઈએ. ભરવા દેતી નહોતી અહલ્યા. કહે કે દુકાળમાં પાણીની જરૂર સૌને સમાન જ હોય. હવે ગુમાનમાં ગૌ હત્યા લાગી. હવે પ્રાયશ્ચિત કરતા 1 દાયકો જશે. બહુ કર્યા ત્યારે આપણા તપોવનના મુનિઓ પ્રાયશ્ચિતનો પંથ બતાવી હમણાં જ પાછા ફર્યા લાગે છે. પાણી કરતા હતા, હવે એને જ પાણીના વલખા પડવાના. અહીં આ જળાશયમાંથી આપણે એને પાણી ભરવા જ ન દેવું. ઉપકાર કરવાવાળા ગૌતમ મુનિ પરત્વે તાપસોને, ખાસ કરી તાપસ પત્નીઓની આવી અજ્ઞાનજન્ય મનોદશા હતી. ત્યારે ગૌતમ એમની ભાર્યા અહલ્યા સામે જોઈ રહ્યા હતા. ભાગ 8. વિષ્ણુમુખી. ગૌતમના નવા આશ્રમમાં અત્યારે નીરવતા હતી. પ્રાયશ્ચિતનો માર્ગ બતાવી બ્રાહ્મણો હમણાં જ ગયા હતા. ઉપકાર કરનારાઓની એવી ઝેરી ઉવેકના પર અહલ્યા સોચતા હતા. પવનની એક ઘૂમરી આવી આશ્રમમાં થઈ બહાર ચાલી ગઈ. જાણે પરાયાનું સદાય ભલું કરવા તે પર ગૌતમ મુનિની વાયુવંદના કરવા આવેલી હતી. નાથ, જેના કલ્યાણ માટે તપ કરી જળ લાવવા મેં તમને મોકલ્યા છે, એ જ તાપસ સમાજ આપણાથી કેવો વિમુખ બની બેઠો છે. આપણને તપોવન બહાર કાઢવા ગણેશ પર તપ માળ્યું ને વર મેળવ્યો. દેવી, એક એવો અટલ નિયમ છે કે ભલું કરનારનું સદાય ભલું જ થાય છે. આપણે એ સૌના ભલા માટે તપ કરીને વરુણને રીઝવ્યા. એ બધા જ્ઞાનને તપના ગુમાનયુક્ત છે. આપણને અકારણ સતાવવા આમ કર્યું છે, પણ શિવ સદાય આપણું કલ્યાણ જ કરશે. હવે પ્રાયશ્ચિતનો આરંભ કરીશું ને? હા, પાર્થિવ લિંગનું નિર્માણ કરીએ. કેટલા લિંગ બનાવવાના છે? 1 કરોડ. આપ વેદોક્ત ઉપાય સૂચવો એટલે હું પણ આપને સહાયક બની રહું. શુદ્ધ સ્થાનમાંથી નીકળેલ માટી લાવવી જોઈશે. હું એ ખોદીને માથા પર ઉપાડી પવિત્ર સ્થાનમાં ભેળી કરીશ. પણ માટી કેવી જોઈએ એ કહેવા અનુગ્રહ કરો. શ્વેત. ભલે નાથ, હું શ્વેત માટી સંગ્રહ માટે જાઉં છું. અહલ્યા માટી ખોદવાના સાધનોને ઉપાડી લાવવાના પદાર્થો લઈ પવિત્ર સ્થાનમાંથી માટી ખોદવા ચાલ્યા અને શુદ્ધ સ્થાનમાં રાખી પછી એની શુદ્ધિ કરી જળ રેડી પિંડ બનાવ્યો અને પછી વેદોક્ત માર્ગથી દંપતી પાર્થિવ લિંગ બનાવવા માંડ્યા. નાના 1 કરોડ પાર્થિવ શિવલિંગ બની રહ્યા. પછી ગૌતમ મુનિએ ઓમ નમઃ શિવાય મંત્રનું ઉચ્ચારણ કરી બધી પૂજન સામગ્રીનું પ્રોક્ષણ કરી તેના પર જળ છાંટ્યું અને પછી ક્ષેત્ર સિદ્ધિ કરતો મંત્ર બોલવા માંડે. ભૂરસી ભૂમિસ્ય પ્રીતિરસી વિશ્વધાયા વિશ્વસ્ય ભુવનસ્ય ધત્રી પૃથુર્વી યચ્છ પૃથુર્વી દ્રેહમ પૃથુર્વી માહિંસી. પછી જળનો સંસ્કાર કરતો મંત્ર બોલ્યા. આપો અસ્માન માત્ર સુંધયંતુ ધૃતેન નો ધૃતત્વ પુનઃસ્તુ વિશ્વમ હિ રિપ્રમ પ્રથહંતિ દેવી રુદ્ધિદ્યભ્ય સુમીરા પુતેમી દીક્ષાત પશો સ્તનુરસી તામ ત્વામ શિવા સમ્યામ પરિદે બુદ્રમ વર્ણમ પુમ્યાન. પછી સ્ફટિક શિલાને ઘેરા બનાવવાનો મંત્ર બોલ્યા.
નસ્મતે રુદ્રમન્વઃ ઉતોત ઈશવે નમઃ બાહુભ્યામ ઉત તે નમઃ. તેમના આ કાર્યમાં દેવી અહલ્યા ઉપરાંત ઘણા શિષ્યો પણ મદદ કરતા હતા ને દંપતીની સેવા પણ શિષ્યો કરતા હતા. ગૌતમ મુનિ પાર્થિવ લિંગ પૂજનમાં નિર્મગ્ન બની ગયા. ખાવા પીવાનું ભાન વિસરી તદ્રુપ બની રહ્યા. તે તેમની આરાધનાથી શિવજી પ્રસન્ન થઈ ગયા અને પ્રથમ ગણ સાથે ત્યાં પ્રગટ થયા. પ્રમથ ગણ સાથે ત્યાં પ્રગટ થયા. ગૌતમ તો ધ્યાનસ્થ હતા, પણ દેવી અહલ્યાએ આ ભસ્મ લેપનને કપાળે ત્રિકુંડયુક્ત જટા સર્પ વ્યાઘ્રામ્ર ડમરૂને ત્રિશૂળવાળી આંખોમાંથી કલ્યાણનો વરસાદ વરસાવતા મહાદેવને જોઈ નમી અહલ્યાએ ધ્યાનસ્થ પતિને કહ્યું, નાથ, આમ જુઓ, ભગવાન પિનાક પાણી પ્રગટ થયા છે. ગૌતમ મુનિએ આંખ ફેરવી તો તે તરફ જોયું તો મરકતા વૃષભનાથ ઊભા હતા. મહતી કૃપા થઈ દેવેશ. ગૌતમ મુનિ, કૃપા તમ પર ન વરસે તો આથી કૃપા વરસાવવાનું સારું સ્થાન કયું હતું? માગો માગો, જે જોઈએ તે માગો. દેવ, મને નિષ્પાપ બનાવી દો. મુને, તમે ધન્ય હો, કૃતકૃત્ય હો અને સદાય નિષ્પાપ હો. આ દુષ્ટોએ તમારી સાથે છલ કરી છે. જગતના લોકો તમારા દર્શનથી પાપ રહિત થઈ જાય છે, તો પછી સદા મારી ભક્તિમાં તત્પર રહેવાવાળા તમે શું પાપી છો? મુને, જે દુરાત્માઓએ તમારા પર અત્યાચાર કર્યા છે તે જ પાપી છે, દુરાચારી છે અને હત્યારા છે. તેના દર્શનથી બીજા લોકો પાપી થઈ જશે. તે બધા જ કૃતજ્ઞ છે, તેની કદી જ ઉદ્ધાર થવાનો નથી. મહેશ્વરી, આ ઋષિઓએ તો મારા પર બહુ જ ભારે ઉપકાર કરે છે. જો તેઓએ આવો વર્તાવ ન કર્યો હોત તો મને આપનું દર્શન કેમ થાત? ધન્ય છે મહર્ષિ, જેઓએ મારા માટે પરમ કલ્યાણકારી કાર્ય કરી છે. તેઓને આ દુરાચારથી જ મારો મહાન સ્વાર્થ સિદ્ધ થયો છે. વિપ્રવર, તમે ધન્ય છો, બધા ઋષિઓમાં શ્રેષ્ઠતમ છો. હું તમારા પર બહુ જ પ્રસન્ન થયો છું. આવું જાણી તમે ઉત્તમ વર માગો. નાથ, આવું સાચું કહો છો, આપ સાચું કહો છો. તથાપિ પંચ મુનિઓએ જે કહ્યું છે તે મેં કરી, તે અન્યથા ન થઈ શકે. તેથી જે થયું છે તે ભલે રહે. દેવેશ, જો આપ મારા પર પ્રસન્ન હો તો મને ગંગા પ્રદાન કરો અને આમ કરી લોક પર મહાન ઉપકાર કરો. આપને મારા નમસ્કાર છે, નમસ્કાર છે. કહી ગૌતમ મુનિએ શિવજીના બેઉ ચરણ પકડી શંકરે પૃથ્વી પર સ્વર્ગના સારભૂત જળને પ્રગટ કરી. વિવાહ સમયે બ્રહ્માજીના દીધેલ જળમાંથી જે થોડુંક બાકી રહી ગયું હતું તે બધું ભક્તવત્સલ શંભુએ તે ગૌતમ મુનિને આપી દીધું. એ સમયે ગંગાજીનું જળ પરમ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી ખડું થયું. એ જોઈ મુનિ ગૌતમે તે ગંગાજીની સ્તુતિ કરી નમસ્કાર કર્યા અને બોલ્યા, ગંગે, તમે ધન્ય હો, કૃતકૃત્ય હો. તમે ત્રણેય ભુવનને પવિત્ર કર્યા છે. તેથી નિશ્ચિત રૂપથી નરકમાં પડતા મને ગૌતમને પવિત્ર કરો. દેવી, તમે મુનિને પવિત્ર કરો અને તુરત જ પાછા ન જતા વૈવસ્વત મનુના 28મા કલિયુગ સુધી અહીં રહેજો. શિવજી બોલ્યા, મહેશ્વર, જો મારું મહાત્મય બધી નદીઓથી અધિક હોય અને અંબિકા તથા ગણોની સાથે આપ પણ અહીં હો તો ત્યારે હું આ પૃથ્વી પર જ રહીશ. ગંગાજી બોલ્યા, ગંગે, તમે ધન્ય હો. મારી વાત સાંભળો. હું તમારાથી અલગ નથી, તો પણ હું તમારા કથન અનુસાર અહીં સ્થિત રહીશ. તમે પણ સ્થિત હો. પરમેશ્વર શિવની આ વાત સાંભળી ગંગા મનોમન પ્રસન્ન થઈ તેમની પ્રશંસા કરવા લાગી. એ જ સમયે દેવતા, પ્રાચીન ઋષિ, અનેક ઉત્તમ તીર્થ અને નાના પ્રકારના ક્ષેત્ર ત્યાં આવી પહોંચ્યા. ભારે આદરથી જય જયકાર કરતા જતા ગૌતમ ગંગા અને ગિરિશાયી શિવનું પૂજન કર્યું. તે પછી એ સૌ દેવતાઓના મસ્તક ઝુકાવી હાથ જોડી એ બધાની પ્રસન્નતાપૂર્વક સ્તુતિ કરી. એ સમયે પ્રસન્ન થયેલ ગંગા અને ગિરીશે તેઓને કહ્યું, શ્રેષ્ઠ દેવતાઓ, વર માગો. તમારું પ્રિય કરવાની ઈચ્છાથી એ વર અમે તમને આપીશું. દેવેશ્વર, જો આપ સંતુષ્ટ હો તો અને સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગા, જો આપ પણ પ્રસન્ન હો તો અમારું તથા મનુષ્યનું પ્રિય કરવાવાળું આપ કૃપાપૂર્વક અહીં નિવાસ કરો. દેવતાઓએ હાથ જોડી માથા ઝુકાવી બોલ્યા, દેવતાઓ, તો પછી બધાનું પ્રિય કરવા સારું
આપ સ્વયં અહીં કેમ રહેતા નથી? હું તો ગૌતમજીના પાપનું પ્રક્ષાલન કરી જેમ આવી છું તેમ પાછી ચાલી જઈશ. તમારા સમાજમાં અહીં કોઈ વિશેષતા છે એ વાતનો પત્તો કેમ મળે? જો આપ અહીં મારી વિશેષતા સિદ્ધ કરી શકો તો હું અવશ્ય રહીશ, એમાં સંશય નથી. ગંગાજી બોલે, સરિતા શ્રેષ્ઠ ગંગા, બધાના પરમ સુહૃદ બૃહસ્પતિ જ્યારે જ્યારે સિંહ રાશિ પર સ્થિત થશે ત્યારે ત્યારે અમે બધા અહીં આવ્યા કરીશું, એમાં સંશય નથી. 11 વર્ષ સુધી લોકોના જે પાતક અહીં પ્રક્ષાલિત થશે તેનાથી મલિન થઈ જવાથી અમે એ પાપ રાશિને ધોવા માટે આદરપૂર્વક તમારી પાસે આવીશું. આ વાત અમે સત્ય કરીએ છીએ મહાદેવી. એથી તમારે તથા ભગવાન શંકરે લોકોનું પ્રિય કરવા સારું અહીં નિત્ય નિવાસ કરવો જોઈએ. ગુરુ જ્યાં સુધી સિંહ રાશિ પર રહેશે ત્યાં સુધી અમે અહીં નિવાસ કરીશું. એ સમયે તમારા જળમાં અને ત્રિકાલ સ્નાન અને ભગવાન શંકરના દર્શન કરી અમે સિદ્ધ થઈશું. પછી તમારી આજ્ઞા લઈ અમારા સ્થાનમાં જઈશું. બધા દેવતાઓ બોલ્યા. દેવતાઓની પ્રાર્થના પછી ભગવાન શંકર અને સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગા બેઉ ત્યાં સ્થિત થઈ ગયા. ત્યાંની ગંગા ગૌતમી ગોદાવરી નામથી વિખ્યાત થઈ અને ભગવાન શિવનું જ્યોતિર્મય લિંગ ત્રંબક કહેવાયું. આ જ્યોતિર્લિંગ મહાન પાતકોના નાશ કરવા વાળું છે. એ દિવસથી લઈને જ્યારે જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં સ્થિત બને છે ત્યારે બધા તીર્થ ક્ષેત્ર દેવતા, પુષ્કર આદિ સરોવર, ગંગા આદિ નદીઓ તથા શ્રી વિષ્ણુ આદિ દેવગણ અવશ્ય ગૌતમીના કાંઠે આવે છે અને વાસ કરે છે. ત્યાં બધા જ્યાં સુધી ગૌતમીને કિનારે રહે છે ત્યાં સુધી પોતાના સ્થાન પર તેનું કોઈ ફળ પ્રદાન નથી થતું. જ્યારે તે પોતાના પ્રદેશમાં પાછા ફરે છે ત્યારે ત્યાં તેના સેવનનું ફળ મળે છે. ત્રંબક નામે આ લિંગનું દર્શન, પૂજન, સેવન અને વંદના જે કોઈ ભક્તિભાવથી કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ગૌતમી દ્વારા પૂજિત ત્રંબક નામે જ્યોતિર્લિંગનું આ લોકમાં બધા અભિષ્ટનું પ્રદાતા છે. દેવગણો ત્રંબકેશ્વરને ગંગાના દર્શન પામી દેવલોકમાં ગયા. ત્યાં જણાયું કે દાનવોએ આ તકનો લાભ લઈ સ્વર્ગ ઉપર અધિકાર જમાવી દીધો છે. સ્વર્ગના ઉદ્યાનો, આલયોનો નાશ કરી નાખ્યો છે. દેવગણો પાછા ફર્યા ને ભગવાન વિષ્ણુને ચરણે આ વાત નિવેદન કરી કહ્યું, દેવેશ, અસુરોનો ત્રાસ સદૈવનો છે. આનો આપ એવો ઉકેલ લાવવા અનુગ્રહ કરો કે દાનવોની પીડામાંથી ત્રણેય લોક ઉગરી જાય. ભગવાન વિષ્ણુને આ ઠીક લાગ્યું ને તેઓએ કાયમ સારું દૈત્યોના જુલમમાંથી સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ લોકને ઉગારવા શિવની આરાધના આદરી અને શિવજી 1000 નામથી સ્તુતિ આરંભી. પ્રત્યેક નામ પર એક એક કમળ શિવલિંગ પર ચડાવવા માંડ્યું. શિવો હરો મુડે રુદ્ર, પુષ્કર પુષ્પલોચન, અધિગમ્ય સદાચર, સર્વ શંભુ મહેશ્વર. ભગવાન વિષ્ણુ સ્વમુખે બોલ્યા. શિવ કલ્યાણ સ્વરૂપ. 2 હર, ભક્તોના પાપ તાપ હરી લેવાવાળા. 3 મૃડ, સુખદાતા. 4 રુદ્ર, દુઃખ દૂર કરવાવાળા. 5 પુષ્કર, આકાશ સ્વરૂપ. 6 પુષ્પલોચન, પુષ્પ સમાન ખીલેલા નેત્રવાળા. 7 અર્થિગમ્ય, પ્રાર્થયિતાઓને પ્રાપ્ત થવાવાળા. 8 સદાચાર, શ્રેષ્ઠ આચરણવાળા. 9 સર્વ સંહારકારી. 10 શંભુ, કલ્યાણ નિકેતન. 11 મહેશ્વર, મહાન ઈશ્વર. પીડશ્ચંદ્ર, મૌલિર વિશ્વમ, વિશ્વંભરેશ્વર. વેદાંત સાર સંદોહ, કપાલી નીલ લોહિત. 12 ચંદ્રપીડા, ચંદ્રમાને માથાના ભૂષણના રૂપમાં ધારણ કરવાવાળા. 14 વિશ્રમ, સર્વ સ્વરૂપ. 15 વિશ્વંભરેશ્વર, વિશ્વનું ભરણ પોષણ કરવાવાળા. શ્રી વિષ્ણુના પણ ઈશ્વર. 16 વેદાંત સાર સંદોહ, વેદાંતના સાર તવ સચ્ચિદાનંદમય બ્રહ્મ સાકાર મૂર્તિ. 17 કપાલી, હાથમાં કપાલ ધારણ કરવાવાળા.
18 નીલ લોહિત, ગળામાં નીલ અને શેષ અંગોમાં લોહિત વર્ણવાળા. ધ્યાનાધારો પરિચ્છેદ્યો ગૌરી ભર્ત્રા ગણેશ્વર, અષ્ટમૂર્તિ વિશ્વનૂર્તિ, સ્ત્રીવર્ગ સ્વર્ગ સાધન. ધ્યાનાધાર 19 નંબર. ધ્યાનાધાર ધ્યાનના આધાર. 20 અપરિચ્છેદ્ય દેશ કાળ અને વસ્તુની સીમાથી અવિભાજ્ય. 21 ગૌરી ભર્તા પાર્વતીના પતિ. 22 ગણેશ્વર પ્રથમ ગણોના સ્વામી. 23 અષ્ટમૂર્તિ જળ અગ્નિ વાયુ આકાશ સૂર્ય ચંદ્રમા પૃથ્વી અને યજમાન, આ 8 રૂપવાળા. 24 વિશ્વમૂર્તિ અખિલ બ્રહ્માંડમય વિરાટ પુરુષ. 25 સ્ત્રીવર્ગ સ્વર્ગ સાધન ધર્મ અર્થ કામ તથા સ્વર્ગની પ્રાપ્તિ કરાવવાવાળા. જ્ઞાનગમ્યો દ્રઢ પ્રજ્ઞો દેવદેવ સ્ત્રીલોચન, વામદેવો મહાદેવ પટુઃ પરિવૃથો દ્રઢ. 26 જ્ઞાનગમ્ય જ્ઞાનથી જ અનુભવમાં આવવા યોગ્ય દ્રઢ પ્રજ્ઞ સુસ્થિર બુદ્ધિવાળા. 28 દેવદેવ દેવતાઓના પણ આરાધ્ય. 29 ત્રિલોચન સૂર્ય ચંદ્રમા અને અગ્નિરૂપ 3 નેત્રોવાળા. 30 વામદેવ લોકથી વિપરીત સ્વભાવવાળા દેવતા. 31 મહાદેવ મહાન દેવતા બ્રહ્માદિકોને પણ પૂજનીય કર. કરપટુ બધું કંઈ કરવામાં સમર્થ અને કુશળ. 33 પરિવૃદ્ધ સ્વામી. 34 દ્રઢ ક્યારેય વિચલિત નહીં થવાવાળા. વિશ્વરૂપો વિરૂપાક્ષો વાગીશ શુચિ સત્તમ, સર્વ પ્રમાણ સંવાદી વૃષાંગો વૃષવાહન. 35 વિશ્વરૂપ જગત સ્વરૂપ. 36 વિરૂપાક્ષ વિકટ નેત્રવાળા. 37 વાગીશ વાણીના અધિપતિ. 38 શ્રુતિ સત્તમ પવિત્ર પુરુષોમાં પણ બધાથી શ્રેષ્ઠ. 39 સર્વ પ્રમાણ સંવાદી બધા પ્રમાણોમાં સામંજસ્ય સ્થાપિત કરવાવાળા. 40 વૃષાંગ પોતાની ધ્વજામાં વૃષભનું ચિહ્ન ધારણ કરવાવાળા. 41 વૃષવાહન વૃષભયા ધર્મને વાહન બનાવવાવાળા. ઈર્ષ પિનાકી ખટ્વાંગી ચિત્રવેશ ચિરંતન, તમોહરો મહાયોગી ઘોષા બ્રહ્મા ચ ધુર્જટી. ઈર્ષ સ્વામી યા શાસક. 43 પિનાકી પિનાક નામે ધનુષ્ય ધારણ કરવાવાળા. 44 ખટ્વાંગી કાટના પાયાની આકૃતિનો એક આયુધ ધારણ કરવાવાળા. ચિત્રવેશ વિચિત્ર વેશધારી. ચિરંતન પુરાણ અનાદિ પુરુષોત્તમ. તમોહર અજ્ઞાનતા અંધકારને દૂર કરવાવાળા. 48 મહાયોગી મહાન યોગથી સંપન્ન. 49 ગોપ્તા રક્ષક. 50 બ્રહ્મા સૃષ્ટિકર્તા. 51 ધુર્જટી જટાના ભારથી યુક્ત. કાલ કાલઃ કૃતિવાસઃ સુભગઃ પ્રણવાત્મક. ઉનંદ્ર પુરુષો જુષ્યો. દુર્વાસા પુરુષાસન. કાલ કાલ 52 નંબર. કાલ કાલના પણ કાળ. 53 કૃતિવાસા ગજાસુરના ચામડાને વસ્ત્રના રૂપમાં ધારણ કરવાવાળા. 54 સુભગ સૌભાગ્યશાળી. 55 પ્રવણાત્મક ઓમકાર સ્વરૂપ અથવા પ્રણવનો વાચ્યાર્થ. 56 ઉન્નદ્ર બંધન રહિત. 57 પુરુષ અંતર્યામી આત્મા. જુષ્ય સેવન કરવા યોગ્ય. 59 દુર્વાસા નામે મુનિના રૂપમાં અવતીર્ણ. પુરુષાસન 3 માયામય અસુરોના પુરોને દમન કરવાવાળા. દિવ્ય આયુધ સ્કંદ ગુરુ પરમેષ્ઠી પરાત્પર. અનાદિ મધ્ય નિધનો ગિરીશો ગિરિજાધવ. દિવ્ય આયુધ પાશુપતાસ્ત્ર આદિ દિવ્ય શાસ્ત્રો ધારણ કરવાવાળા. 62 સ્કંદ ગુરુ કાર્તિકેયજીના પિતા. 63 પરમેષ્ઠી પોતાની પ્રકૃષ્ટ મહિમામાં સ્થિત રહેવાવાળા. પરાત્પર
કારણના પણ કારણ 65 અનાદિ મધ્ય નિધન આદિ મધ્ય અને અંત સહિત 66 ગિરીશ કૈલાસના અધિપતિ 67 ગિરજાધવ પાર્વતીના પતિ કુબેર બંધુ શ્રીકંઠો લોકવર્ણોત્તમો મૃદુ સમાધિ વેદ કોદંડી નીલકંઠ પરશ્રય 68 કુબેર બંધુ કુબેરને પોતાના ભાઈ માનવા વાળા 69 શ્રીકંઠ શ્યામ સુષમાથી સુશોભિત કંઠવાળા 70 લોક વર્ણોત્તમ બધા લોકોમાં અને વર્ણોમાં શ્રેષ્ઠ 71 મૃદુ કોયલ સ્વભાવવાળા 72 સમાધિ વેદ્ય સમાધિ અથવા ચિત્ત વૃત્તિઓના નિરોધથી અનુભવમાં આવવા યોગ્ય 73 કોદંડી ધનુર્ધર 74 નીલકંઠ કંઠમાં હળાહળ વિષ્ણુ નીલ ચિહ્ન ધારણ કરવાવાળા 75 પરશ્રય પરશુધારી વિશાલાક્ષો મુગવ્યાધ સુરેશ સૂર્યતાપન ધર્મધામ ક્ષમાક્ષેત્રમ ભગવાન ભગવનેત્ર ભીતિ ભીત 76 વિશાલાક્ષ મોટા મોટા નેત્રવાળા 77 મૃગ વ્યાદ્ર વનમાં વ્યાદ્ર યા કિરાતના રૂપમાં પ્રગટ થઈ શંકર શુકર ઉપર બાણ ચલાવવાવાળા સુરેશ 78 નંબર દેવતાઓના સ્વામી 79 સૂર્યતાપન સૂર્યને પણ દંડ દેવાવાળા 80 ધર્મધામ ધર્મના આશ્રય 81 ક્ષમાક્ષેત્રમ ક્ષમાનું ઉત્પત્તિ સ્થાન 82 ભગવાન બધા ઐશ્વર્ય ધર્મ યજ્ઞ શ્રી જ્ઞાન તથા વૈરાગ્યના આશ્રય 83 ભગવાન નેત્ર ગીત ભગદેવતાના નેત્રનું ભેદન કરવાવાળા ઉગ્રહ પશુપતિસ્તાક્ષર્ય પ્રિય ભક્ત પરમ તપઃ દાતા દયાકારો દક્ષ કર્પદી કામશાસન ઉગ્ર 84 નંબર સંહાર કાળે ભયંકર રૂપ ધારણ કરવાવાળા 85 પશુપતિ માયા રૂપમાં બંધાયેલા પાશબદ્ધ પશુઓ જીવોને તત્વજ્ઞાન દ્વારા મુક્ત કરીને યથાર્થ રૂપોથી તેનું પાલન કરવાવાળા 86 તાર્ક્ષ્ય ગરુડ રૂપ 87 પ્રિય ભક્ત ભક્તોને પ્રેમ કરવાવાળા 88 પરમ તપઃ શત્રુતા રાખવાવાળાઓનો સંતાપ દેવાવાળા 89 દાતા દાની 90 દયાકર દયાનિધાન અથવા કૃપા કરવાવાળા 91 દક્ષ કુશળ 92 કપર્દી જટાજૂથધારી 93 કામશાસન કામદેવનું દમન કરવાવાળા સ્મશાન નિલય સૂક્ષ્મ સ્મશાનસ્થો મહેશ્વર લોકકર્તા મૃગપતિ મહકર્તા મહૌષધિ 94 સ્મશાન નિલય સ્મશાનવાસી 95 સૂક્ષ્મ ઇન્દ્રિયાતીત અને સર્વવ્યાપી 96 સ્મશાનસ્થ સ્મશાન ભૂમિમાં વિશ્રામ કરવાવાળા 97 મહેશ્વર મહાન ઈશ્વર યા પરમેશ્વર 98 લોકકર્તા જગતની સૃષ્ટિ રચવાવાળા 99 મૃગપતિ મૃગના પાલક યા પશુપતિ 100 મહાકર્તા વિરાટ બ્રહ્માંડની સૃષ્ટિ કરવા સમય મહાન કર્તૃત્વથી સંપન્ન 101 મહૌષધિ ભવરોગનું નિવારણ કરવા માટે મહાન ઔષધિ રૂપ ઉત્તરો ગોપમતી ગોપ્તા જ્ઞાનગમ્ય પુરાતન નીતિ સુનીતિ શુદ્ધ્યાત્મા સોમઃ સોમરત સુખી 102 ઉત્તર સંસાર સાગરથી પાર ઉતારવાવાળા 103 ગોપતિ સ્વર્ગથી પૃથ્વી પશુ વાણી કિરણ ઇન્દ્રિય અને જળના સ્વામી 104 ગોપ્તા રક્ષક 105 જ્ઞાનગમ્ય તત્વજ્ઞાન દ્વારા જ્ઞાન સ્વરૂપમાંથી જાણવા યોગ્ય 106 પુરાતન બધાથી પુરાણા 107 નીતિ ન્યાય સ્વરૂપ 108 સુનીતિ ઉત્તમ નીતિવાળા 109 શુદ્ધાત્મા વિશુદ્ધ આત્મા સ્વરૂપ 110 સોમઃ ઉમા સહિત 111 સોમરત ચંદ્રમા પર પ્રેમ રાખવાવાળા 112 સુખી આધ્યાત્માનંદથી પરિપૂર્ણ સોમપો મૃતપઃ
સૌમ્યા મહાતેજો મહાદ્રુતિ તેજોમયમ અમૃતમયો અન્યમયશ્ચ સુધાપતિ. 113 સોમપઃ સોમપાન કરવાવાળા અથવા સોમનાથ રૂપી રૂપથી ચંદ્રમાના પાલક. 114 અમૃતપઃ સમાધિ દ્વારા સ્વરૂપભૂત અમૃતનું આસ્વાદન કરવાવાળા. 115 સૌમ્ય ભક્તો માટે સૌમ્ય રૂપધારી. 116 મહાતેજ મહાન તેજથી સંપન્ન. 117 મહાદ્રુતિ પરમ ક્રાંતિમાન. 118 તેજોમય પ્રકાશ સ્વરૂપ. 119 અમૃતમય અમૃતરૂપ. 120 અન્નમય અન્નરૂપ. 121 સુધાપતિ અમૃતના પાલક. અજાત શત્રુરારોપ સંભાવ્યો હલ્યવાહન. લોક કરો વેદ કર સૂત્રકાર સનાતન. 122 અજાત શત્રુ જેના મનમાં ક્યારેય કોઈના પ્રતિ શત્રુ ભાવ નથી પેદા થયો એવા સમદર્શી. 123 આલોક પ્રકાશ સ્વરૂપ. 124 સંભાવ્ય સન્માનનીય. 125 હવ્યવાહન અગ્નિ સ્વરૂપ. 126 લોકકર જગતના સૃષ્ટા. 127 વેદકર વેદોને પ્રગટ કરવાવાળા. 128 સૂત્રકાર ધક્કા નાદના રૂપમાં ચતુર્દશ માહેશ્વર સૂત્રોના પ્રણેતા. 129 સનાતન નિત્ય સ્વરૂપ. મહર્ષિ કપિલાચાર્યો વિશ્વદીપ્તિ સ્ત્રીલોચન પિનાકપાણી ભૂદેવ સ્વસ્તિદઃ સ્વસ્તિકૃત્ય સુધી. 130 મહર્ષિ કપિલાચાર્ય સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા ભગવાન કપિલાચાર્ય. 131 વિશ્વદીપ્તિ પોતાના પ્રભાથી બધાને પ્રકાશિત કરવાવાળા. 132 ત્રિલોચન ત્રણેય લોકના દ્રષ્ટા. 133 પિનાકપાણી હાથમાં પિનાક નામે ધનુષ્ય ધારણ કરવાવાળા. 134 ભૂદેવ પૃથ્વીના દેવતા બ્રાહ્મણ અથવા પાર્થિવ લિંગ રૂપ. 135 સ્વસ્તિદઃ કલ્યાણદાતા. 136 સ્વસ્તિકૃત કલ્યાણકારી. 137 શુદ્ધિ વિશુદ્ધ બુદ્ધિવાળા. આમ શિવજીના સ્વરૂપો આપણે આટલે અહીંયા વિરામ લઈશું. ભાગ 9 નામ રૂપ ઝુંઝવા 9મો ભાગ આવતા શિવ મહાપુરાણ કથામાં આગળ ધપીશું. ઈશ્વરના હજારો રૂપ હજારો શબ્દોથી એમને સન્માનિત ભગવાન વિષ્ણુ કરી રહ્યા છે. એ શબ્દોનું અર્થઘટન કર્યું છે. એક એક શબ્દ એક એક શાસ્ત્ર જેવો છે. આપણે એ શબ્દને મનોમન ચિંતન મનન કરીશું અને ભગવાનના દર્શન કરવા આવતી કથા સુધી વિરામ લઈશું. ભગવાન શિવજીની જય. ભગવાન ભોલેનાથ કી જય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર ભોલે. નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. સમય મુજબ કથાનો થોડો વિશેષ ભાગ લેવો અહીંયા ગ્રાહ્ય બને છે, કારણ કે આપણે સંપન્ન કરવાની છે. હવે શ્રાવણ મહિનાના દિવસો ગણતરીના રહ્યા છે, એટલા માટે આપણે થોડોક વધારે કથાનો ભાગ લઈએ છીએ. આપ સૌએ સાથ સહકાર અને સૌજન્યતાપૂર્વક શિવજીની આરાધનામાં સહાયક બનશો એવી અપેક્ષા છે. ભગવાન ભોલેનાથ કી જય. બીજા મિત્રોને આ કથા પહોંચાડશો પ્રસાદી રૂપે, તો એઓ પણ શિવમય વાતાવરણમાં જોડાશે અને આંગળી ચૂંધ્યાનું આપને પુણ્ય મળશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી. અહીંયા મારી પાસે સાજ આવાજ કે કોઈ વૃંદ નથી, પણ ભક્તિભાવથી આરાધના વિનમ્ર પ્રયાસ કર્યો છે. આપ સૌ મારી ભૂલોને ક્ષમ્ય ગણીને શિવમય બની રહો એવી અપેક્ષા છે. કારણ કે બંને આંખે મોતિયો છે, એટલે
મારે કેટલાક શબ્દો વાંચવામાં ભૂલ પડી હોય તો આપ ક્ષમા કરશો. ભગવાન ભોલેનાથ કી જય.